ચલો ભાઈ, હવે પેપર 3 એનો સેક્શન સી આપણે જોઈ લઈએ. બરાબર, 3 વસ્તુઓનો ભાગ સાપેક્ષ આંકમાં આપેલો છે, ટકાવારીમાં વધારો. બરાબર, તો આ આપણને 3 વસ્તુ એટલે એ, બી ને સી. હવે ટકાવારીમાં વધારો એટલે આઈ આપી દીધો છે. તો જો ટકાવારીમાં વધારો એટલે જે આપ્યું છે 315, 328, 390, એમાં 100 પ્લસ કરતા જાઓ એટલે આઈ મળી જાય. આ આપ્યું છે 5, 7, 8 EW, IWનો ગુણાકાર કરો એટલે IW મળી જાય. સૂત્ર મૂકવા આવડવા એટલે જવાબ આવે. એટલે આ દાખલો ભાઈ અઘરો નથી. આગળ જોઈએ, સ્પીયરમેન ક્રમાંકની રીતના ગુણ. એટલે અહીંયા જે મેં લખ્યા છે આ ગુણ છે કે સમજવામાં સરળ, ગણતરીમાં સરળ, ગુણાત્મક માહિતીમાં ઉપયોગી. આ મર્યાદા છે કે સહસંબંધાંક ચોક્કસ નથી. ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક છે. 33મો દાખલો જોઈએ તો BY(x) બરાબર 5 હોય તો તેનું અર્થઘટન શું થાય? તો એના ઉપરથી એવું થાય BY(x) કે એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર થાય ત્યારે વાયની કિંમતમાં 5 એકમનો ફેરફાર થાય. હાવ સિમ્પલ. વલણ માપવાની આલેખની રીત વર્ણવવાની છે કે વલણ શોધવાની આ સરળ રીત છે. લંબાઈના આધારે અનુમાન મેળવી શકાય છે. બધા જ બિંદુઓ સરળતાથી સમજી શકાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ, સંભાવનાનો હાવ હેલો દાખલો છે. પેટ્રોલના ભાવ 80%, ડીઝલના ભાવ 77% અને પેટ્રોલના ભાવ વધે ત્યારે ડીઝલના ભાવ વધે, બંનેના ભાવ વધે એવી સંભાવના 68%. હવે પહેલાં જે ટકાવારી આપી છે ને ટકાવારીને દૂર કરો. જેમ કે પેલી છે અને ઘટના એ, ઘટના બી અને બંને કીધું છે ને એટલે A/B લેવાનું. તો ટકા દૂર કરવા P of A 80/100 એટલે 0.8. બી ઘટના 77% છે, 77/100 એટલે 0.7. એના છેદમાં બી, A/B બરાબર, P of A/B 68% કીધું હતું, 68/100 એટલે 0.68. હવે આપણને સંભાવના શું પૂછી છે કે પેટ્રોલના ભાવ વધે તે શરતે. જો પેટ્રોલ એટલે ઘટના એ કીધી હતી અને ડીઝલ એટલે ઘટના બી કીધી હતી. તો પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે તેની સંભાવના. એટલે અહીંયા એ શરતી બી ઘટના થઈ. કે ઘટના થઈ? એ શરતી બી ઘટના. તો એનું સૂત્ર છે એ શરતી બી. જો આવી રીતે લખાય, પહેલાં બી લખાય ને પછી એ લખાય એટલે આમ વાંચવાનું ઊંધું. એ શરતી બી ઘટના. P of એના છેદમાં A/B છેદમાં P of A શું આવશે અહીંયા? P of A. એટલે A/B તો આપણને મળી ગયું હતું 0.68 એટલે 0.68. P of A કેટલું હતું? 0.8 એટલે 0.8. બેનો ભાગાકાર 0.75. દ્વિપદી વિસ્તરણના ગુણધર્મો જણાવો. હાવ હેલો પ્રશ્ન છે. દ્વિપદી વિસ્તરણ અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. આ સંભાવના વિતરણના પ્રાચલો N અને P, મધ્યક NP, વિચરણ NPQ, પ્રમાણિત વિચલન NPQ વર્ગમૂળમાં. મધ્યક અને વિચરણ કરતાં વધુ હોય ત્યારે NPQ ગ્રેટર ધેન બરાબર. પછી સફળતાની સંભાવના P, નિષ્ફળતાની Q. આ તો આવડે જ તે. હવે લિમિટનો દાખલો આવી ગયો. લક્ષ જો શું આપી છે રકમ આપણને, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 એટલે x⁵ -32 x - 2 ની કિંમત શોધો. તો પહેલાં આપણે છે ને ઘાત સરખી કરવાની. જો x⁵ છે, હવે એવી કઈ સંખ્યા છે કે જેની 5 ઘાત કરતાં જવાબ 32 આવે? તો બે સંખ્યા એવી છે કે જેની 5 ઘાત કરો એટલે જવાબ 32 આવી જાય છે. એટલે અહીંયા છેદ સરખા કરવા. છેદમાં તો x - 2 છે. હવે આના ઉપરથી આપણે આ સૂત્ર, જો આ એક સંભાવના છે, આ x⁵ A ની n x - A. ઓકે, તો ઘાત જે આપ્યું હોય ને એને n કહેવાનું. એટલે n બરાબર 5 બરાબર. અને જે આપણને અહીંયા જે આંકડો મળ્યો ને એને a કહી દેવાનું. એટલે a બરાબર 2. સૂત્ર મૂકી દો n ગુણ્યા a, n - 1. n કેટલો હતો? 5. a કેટલો હતો? 2. a કેટલો છે? 2. n - 1 એટલે 5માંથી 1 જાય એટલે ટૂંકમાં 5 ગુણ્યા 2 એની 4 ઘાત, 2 ની 4 ઘાત એટલે 16, 16 ગુણ્યા 5 એટલે 80. વિધેયના લક્ષની વ્યાખ્યા આપી છે કે જો એક્સની કિંમત કોઈ એક સંખ્યા એની કિંમત, આ શું આપ્યું છે આપણને? એની કિંમત વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે વિધેય f of x ની કિંમત કોઈ નિશ્ચિત સંખ્યાની વધુને વધુ નજીક જાય તો એમ કહેવાય કે x એ એને અનુલક્ષે છે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર i.
હવે વિકલનનો દાખલો છે, બહુ અગત્યનો છે, ધ્યાનથી સમજજો એટલે આવડી જશે. જો પહેલાં રકમ જુઓ, 2xy પ્લસ 3x પ્લસ વાય માઇનસ 4 બરાબર 0. તો મેં શું કર્યું, મારી પાસે આમાં એક્સવાળા પદ છે અને વાયવાળા પદ છે. તો વાયવાળા પદ છે ને આ બાજુ લીધા. જો આ 2xy અને આ વાયવાળું પદ ભેગું કર્યું અને બરાબરની ઓલી બાજુ 4 માઇનસ 3x, આ 3x છે ને બરાબરની ઓલી બાજુ 4 ની ઓલી બાજુ, એટલે અહીંયા મારી પાસે વાયવાળા પદ થઈ ગયા, અહીંયા મારી પાસે એક્સવાળા પદ થઈ ગયા. હવે આ જે આખું પદ છે ને 2x પ્લસ વાય 2xy પ્લસ વાય, તો એમાંથી વાયને કરતા બનાવ્યું એટલે વધ્યું હું ખાલી 2x, અહીંયા કાંઈ ન વધ્યું એટલે 1 બરાબર 4 માઇનસ 3x. બરાબર. હવે આ વાય બરાબર આ ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, એટલે વાય બરાબર 4 માઇનસ 3x 2x પ્લસ 1 આટલું વધ્યું. રેડી? આખું સમજાઈ ગયું, પાછું રિપીટ કરી લેવાનું ન આવડે તો. હવે આને કહેવાય ભાગાકારનો નિયમ કહેવાય. કેવો કહેવાય? ભાગાકાર. તો એનું જો સૂત્ર લખ્યું આપણે, dy/dx એટલે v ગુણ્યા du છેદમાં dx માઇનસ u ગુણ્યા dv/dx. v હોય તો dv/dx લેવાનું અને u હોય તો, બરોબર, અને v હોય તો dv/. હવે પહેલાં તો u અને v કોને કહેવાય? તો આપણું જે આ આખું ભાગાકારમાં લખ્યું કે નહીં મેં, બરોબર, ઉપરનું પદ છે ને એને u કહી દેવાનું. એટલે u બરાબર જો અહીં લખી લીધું 4 માઇનસ 3x, અને નીચેનું પદ હોય ને એને v બરાબર 2x પ્લસ 1, એટલે એને v કહી દે. હવે આના ઉપરથી ઓલું વિકલન કરી નાખું du/dx, એટલે 4નું વિકલન થાય નહીં, 3x માંથી -3 ખાલી વિકલન થયું. એવી જ રીતે vનું વિકલન કરી નાખીએ કે v 2x પ્લસ 1, તો આમાંથી ખાલી 2 જ વધશે, આ vનું વિકલન. હવે આપણે અહીંયા જોઈએ, અહીંયા રકમ મૂકે, જો v એટલે vની જગ્યાએ મારે રકમ મૂકવાની છે. આ સૂત્ર જોતા જજો, અહીંયા શું આપ્યું છે v, તો vની જગ્યાએ શું છે 2x પ્લસ 1, તો અહીં લખ્યું જો આપણે 2x પ્લસ 1. પછી આપણે શું આપ્યું છે du/dx, તો du/dx એટલે -3 મેં ગુણાકારમાં કાઉન્સમાં લીધું. આ સૂત્રની માઇનસની નિશાની અહીંના શીખવાનું જ છે, પછી એમ કહેતા નિકાલ નથી આવડતું. હાલ, પછી u એટલે અહીં રહ્યો જો 4 માઇનસ 3x, તો આ 4 માઇનસ 3x. પછી dv/dx એટલે dv/dx 2. હવે આનો ગુણાકાર કરીએ, છેદમાં v/2 એટલે v કેટલું છે 2x પ્લસ 1, એટલે 2x પ્લસ 1 એનો સ્ક્વેર. હવે ગુણાકાર કરવો જોવાય, જો 2x પ્લસ 3 અહીં -3 છે, એટલે 3 દુ 6x થઈ ગયા, 3 એકા 3 એટલે -3, આ આખાનું ગુણાકાર થઈ ગયો એટલે -6 અને -3. આ સૂત્રના માઇનસ એમને નહીં માઇનસ. હવે 4 દુ 8, 3 દુ 6 એટલે 6x, માઇનસ માઇનસ પ્લસ. હવે અહીંયા પ્લસ 6 છે અને -6 છે, ઉડાડી નાખ્યા. ઓકે. હવે અહીંયા શું વધ્યું, -3 ને -8 એટલે -11/2x પ્લસ 1, દાખલો પતી ગયો. આ વિભાગ C પણ તમારો પૂરો.